અધ્યાય 5 શ્લોક 18 વિદ્યા અને નમ્રતાથી સંપન્ન ઋષિઓ બ્રાહ્મણ ગાય હાથી કૂતરા અને નીચલા જાતિવાળાને પણ સમાન દ્રષ્ટિથી જુએ છે. જે મનુષ્યએ પોતાનામાં રહેલા તેના આત્મા જે એક જ છે તેનો અનુભવ કર્યો છે તેને જ્ઞાની કહેવામાં આવે છે, અને તેથી તેને બ્રાહ્મણ એટલે પંડિત, જે વિદ્વાન છે અથવા ગાય હાથી કૂતરો અને નીચલા જાતિમાં કોઈ તફાવત દેખાતો નથી. આ વ્યક્તિ ફક્ત દરેક જગ્યાએ દિવ્યતા જ જુએ છે. મનુષ્યથી મનુષ્યમાં સ્વરૂપ, રંગ, ટેવો, જીવનશૈલી, ભાષા અને સંસ્કૃતિમાં તફાવત હોઈ શકે છે, પરંતુ અંદર રહેલી વાસ્તવિકતા દરેક જગ્યાએ એક જ હોય છે. જેમ સોનાના અલગ અલગ આભૂષણ ફક્ત સોનાનું એક આકાર હોય છે, જેમ કે હાર, બંગડી, ઝુમકા વગેરે, તેમજ ભૌતિક શરીર આત્મા માટેનું એક આકાર કરતાં વધુ કંઈ નથી હોતું. માટીના દૃષ્ટિકોણથી કોઈ અલગ માટીનું વાસણ નથી હોતું, કારણ કે બધા વાસણો ફક્ત માટીના એક આકાર છે. તેથી જ્યારે કોઈ વાસણનો નાશ થાય છે ત્યારે આપણને ત્યાં ફક્ત માટી જ મળે છે.